તમે બધા સાક્ષી ભાવે જાનમાં કોઈ એવા છે, કોઈ માંડવે એવા છે. તમને પણ મારી વિનંતી છે કે આવા સુંદર કાર્યો થતા હોય ત્યારે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરજો કે આવા કામો કરવા વાળા લોકોને પણ ભોળાનાથ ખૂબ શક્તિ આપે. એટલા માટે કે આવા કામો કરનાર લોકો હશે ને તો સમાજમાં દીકરીઓને મદદરૂપ આવનારા વર્ષોમાં થાય. હું વિજયભાઈને, સ્વર્ગસ્થ બાબુભાઈના એ દિવ્ય આત્માને યાદ કરીને વિજયભાઈને પણ હું શુભકામના પાઠવીશ કે આપની મનની બધી જ ઈચ્છાઓ ભોળાનાથ આવનારા દિવસોમાં પૂર્ણ કરશે અને આવા જ સુંદર કાર્યો હજી વધારે કરતા રહો એવી તમને શક્તિ આપશે. સમૂહ લગ્ન એ મારો ગમતો વિષય છે. હું પણ ક્યાંય ને ક્યાંય સમૂહ લગ્ન સાથે જોડાયેલો છું. આવતી જાન્યુઆરીની 8 તારીખે 125 દીકરીઓના સમૂહ લગ્ન રાજકોટના આંગણે અમે આયોજન કર્યું છે અને અનેક અલગ અલગ આયોજનો થતા હોય છે. રાજકોટમાં એક હોસ્પિટલના માધ્યમથી ગરીબ લોકોને સેવા પણ કરીએ છીએ. કોઈ તમારા પરિવારની આસપાસમાં કાંઈ એવી મુશ્કેલી કોઈને હોય તો ચોક્કસ રાજકોટ સુધી પહોંચાડજો. અમે એમને સારવાર કરીને સાજા કરીને પાછા મોકલવાની જવાબદારી સાથે કામ કરીએ છીએ. આજે તમારા બધાના દર્શન કરવાની તક મળી. વિજયભાઈના પરિવારે, એમના ભાઈ ને એમના આખા પરિવારે મારું સન્માન કર્યું અને આટલા બધા જાનમાં આવેલા જાનૈયાઓ, માંડવે આવેલા છો, માંડવિયાઓને મળવાની તક આપી એ બદલ વિજયભાઈના પરિવારનો ખૂબ ખૂબ આભારી છું. અને અંતમાં ફરી વખત જે દીકરા દીકરીઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાય છે એમનું લગ્ન જીવન ખૂબ સફળ થાય, ખૂબ આગળ વધે એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું. એમને શુભકામના પાઠવું છું. મારી આ સૌ દીકરા દીકરીઓને વિનંતી છે કે તમે તો આજે લગ્ન ગ્રંથિથી જોડાયા, તમને આ પ્લેટફોર્મ મળ્યું, પણ આવનારા દિવસોમાં આવા સેવાના કાર્યો જ્યાં જ્યાં થતા હોય ત્યાં તમે પણ તમારી જાતને જોડીને સહભાગી થજો. એટલા માટે કે ફાળો આપવો જરૂરી નથી, પણ આવા કાર્યોની અંદર સ્વયંસેવક તરીકે જોડાઈને પણ આવા કાર્યને પ્રોત્સાહિત કરતા રહેજો. આપણે બધા ભેગા મળીને આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની જે ભાવના મોદી સાહેબ હંમેશા કહે છે કે આપણો દેશ 140 કરોડનો પરિવાર છે, એમ આપણા માટે પણ આ રાજકોટ આપણો પરિવાર છે ને આપણા પરિવારના પ્રસંગો ખૂબ સારી રીતે ઉજવતા રહે એવી સૌ આગેવાનોને સૂઝબૂઝને હું વંદન કરું છું. ને આ સૌ દાતાઓને સમૂહ લગ્નની અંદર રાખી જે સમિતિ છે, જે વ્યવસ્થામાં જોડાયેલી સમિતિ, મંદિર પટાંગણ અને એની સમિતિને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સુંદર કાર્યમાં તમે સહભાગી થયા છો. સૌનો આભાર.